દેશભરની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક ચર્ચા ચાલી રહી છે અને ચર્ચા છે કરોડો રૂપિયાની। જી તમે જે સાંભળી રહ્યા છો એ સાચું સાંભળી રહ્યા છો। કરોડો રૂપિયાની ચર્ચા થઈ રહી છે અને ચર્ચા એ પુષ્પા 2 જે ફિલ્મ આવ્યું એ ફિલ્મની ચર્ચા છે। પુષ્પા 2 એક બાદ એક રેકોર્ડ સર્જી રહ્યું છે અને રેકોર્ડ એટલા બધા એમને સર્જી નાખ્યા છે કે ગણતરીના દિવસોમાં જ 1000 કરોડ કરતાં પણ વધારેની કિંમત જે છે તે એ બોક્સ ઓફિસ ઉપર કમાઈ ચૂક્યું। આ ચર્ચા એટલા માટે હું આજે કરી રહ્યો છું કે પુષ્પા 2ની અંદર જે પ્રકારે ચંદનની ચોરી એ મોડી રાત્રે થતી હોય છે અને મોડી રાત્રે ચંદનની ચોરી થયા બાદ બીજે દિવસે સવારમાં એ ત્યાંના લોકોને ખબર પડે છે કે આ વિસ્તારની અંદર ચંદનની ચોરી થઈ ચૂકી છે। હવે એ જ પ્રકારે ગુજરાતની અંદર પણ એક મોડી રાત્રે ચંદનની ચોરી થઈ। જે પ્રકારે ફિલ્મોની અંદર બતાવે છે કે પોલીસ એ કેવી કામગીરી કરે છે, પુષ્પા અને તેના માણસોની રાહ જોતી હોય છે, એ જ રીતે હવે જે જગ્યાએ ગુજરાતની અંદર ચંદનની ચોરી થઈ છે ત્યાં પણ સિક્યુરિટી ગાર્ડનો એટલો મોટો કાફલો, એટલો મોટો બંદોબસ્ત ગોઠવેલો હતો, તેમ છતાંય તેની વચ્ચેથી ફરી એકવાર ચંદનની ચોરી થઈ। ફરી એકવાર એટલા માટે કે ભૂતકાળની અંદર પણ ત્યાંથી ચંદનની ચોરી થઈ ચૂકી છે અને ટ્વિસ્ટ એ વાતનું છે કે પહેલી વખત જ્યારે પુષ્પા 2 બહાર પડ્યું હતું, પુષ્પા ફિલ્મ 2019ની અંદર જ્યારે બહાર પડ્યું હતું એના ગણતરીના દિવસો બાદ ત્યાંથી ચંદનના લાકડાની ચોરી થઈ હતી અને હવે જ્યારે બીજી વખત ચંદનના લાકડાની ત્યાં ચોરી થઈ છે ત્યારે પણ પુષ્પા 2 એટલે કે ફિલ્મનો બીજો ભાગ બહાર પડતા ત્યાં ફરી એકવાર ચંદનના લાકડાની ચોરી થઈ। નવાઈની વાત તો આપને એ લાગશે કે જ્યારે ચંદનના લાકડાની ચોરી થઈ ત્યારે ત્યાં એટલો મોટો બંદોબસ્ત ગોઠવેલો હતો કે ત્યાં કોઈ વ્યક્તિ ચોરી કરવા માટે પણ જાય ને તો પણ એ પકડાઈ આવે। હવે એ વ્યક્તિએ ચંદનની ચોરી એવી જગ્યાએથી કરી છે કે જે ચંદનનું લાકડું છે એ તમામ તરફથી લોખંડની બોક્સની અંદર ઘેરાયેલું હતું। હું વાત કરી રહ્યો છું રાજ્યના વડોદરા શહેરની અંદર આવેલી MS યુનિવર્સિટીની। MS યુનિવર્સિટી આમ તો અનેક વિવાદોની અંદર આવે છે, પરંતુ આજે જ્યારે MS યુનિવર્સિટી વિવાદમાં આવ્યું છે તેનું એક કારણ છે કે MS યુનિવર્સિટીની અંદર એટલી બધી સિક્યુરિટી ગોઠવવામાં આવી હતી, તેમ છતાંય MS યુનિવર્સિટીની સિક્યુરિટીને ચકમો આપીને ત્યાંથી ચંદનના લાકડાની ચોરી થાય છે અને જે ચંદનના લાકડાની ચોરી થાય છે એ લાકડું કુહાડીથી નથી કાપવામાં આવતું, એ લાકડું મશીન વડે કાપવામાં આવે છે। તો સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે મશીનનો અવાજ એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડે કેમ ના સાંભળ્યો। જે લોકો આખા આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ લોકોનું તો એવું માનવું છે કે MS યુનિવર્સિટી એટલે Z+ સિક્યુરિટી સાથે સજ્જ યુનિવર્સિટી, એ પ્રમાણમાં સિક્યુરિટી ત્યાં ગોઠવવામાં આવે છે અને એ સિક્યુરિટીની વચ્ચેથી આ પ્રકારે ચંદનના લાકડાની ચોરી થઈ। ચોરી કેવી રીતે થઈ, કોણ કરી રહ્યું છે આ ચોરી, એને લઈને ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલાં એ લોકોની તમે પ્રતિક્રિયા સાંભળો કે જે લોકોએ આ ચંદનની ચોરી બાદ વિરોધ કર્યો હતો। છેલ્લા કેટલા સમયથી MS યુનિવર્સિટીમાં ચંદનના ઝાડની ચોરી થતી જ આવે છે। ગઈ વખત ચંદનનું ઝાડ VC બંગલોમાંથી ચોરી થયું હતું અને હમણાં જે MS યુનિવર્સિટીની જે હેડ ઓફિસ કહેવાય, જે એકદમ સિક્યુરિટીમાં હોય છે, Z+ સિક્યુરિટીમાં હોય તેવું પણ આપણે કહી શકીએ, એટલી ચુસ્ત સિક્યુરિટીની વચ્ચે પણ MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચંદનના ઝાડની ચોરી થઈ જવી એક યુનિવર્સિટીના સત્તાધીશો માટે એક શરમજનક વાત કહેવાય। અમારું કહેવું એવું છે કે જ્યારે વિદ્યાર્થીઓની ફીઓમાંથી આટલો હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી પાછળ કરવામાં આવતો હોય, સવારની સિક્યુરિટી અલગ હોય છે, સાંજની સિક્યુરિટી અલગ હોય છે અને જે વિજિલન્સ ઓફિસર જે છે વાલા સાહેબ તે પણ એક ઓફિસર તરીકે પોતાની કામગીરી કેવી રીતે નિભાવે છે જેના કારણે અહીંયા ચંદનના ઝાડની ચોરી બેફામ થઈ રહી છે। અમારું કહેવું એવું છે કે આજે MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચોરી થઈ છે। આજથી થોડા સમય પહેલા પણ અમે કીધું હતું કે MS યુનિવર્સિટીમાં જે કેમેરા લગાયા છે એ કેમેરા 2500 કેમેરા લગાવવાની વાત હતી, તેમાં પણ 250 જ કેમેરા લાગ્યા, જેમાંથી 200 કેમેરા બંધ હતા અને 50 જ કેમેરા ચાલુ હતા। એટલે આ બધું કઈ બેદરકારી આ વિજિલન્સ ઓફિસરની અને સિક્યુરિટીની લાગી છે, જેના કારણે આજે ચોરો બેફામ બની ગયા છે અને એક સાથે 2 ચંદનના ઝાડની ચોરી MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી કરી છે। અને વાત એવી પણ જાણવા મળી છે કે હજુ સુધી આ લોકોએ પોલીસ કમ્પ્લેન કરી નથી। એવું લાગે છે કે આ લોકોના લાગે માનીતા જ કર્મચારીઓ કે કોઈ માણસો હશે જે આવીને ચંદનના ઝાડની ચોરી કરી ગયા હોય, જેના કારણે આ લોકો હજુ સુધી પોલીસ કેસ કરતા પણ વિચાર કરે છે। બિલકુલ સાચી વાત છે। પહેલા વિજિલન્સ જે ઓફિસરો હતા તે સવાર સાંજ અહીંયા
ડ્યુટી કરતા હતા, નાઇટ પેટ્રોલિંગ પણ કરતા હતા, પરંતુ આ લોકોએ કંઈક ને કંઈક વિજિલન્સને હટાવી નાખ્યા છે અને એ વિજિલન્સ પાછળ જે ખર્ચો કરવામાં આવતો હતો તેનાથી પણ વધારે ખર્ચો અહીંયા સિક્યુરિટી પાછળ કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે જે સિક્યુરિટી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમની કેવી કામગીરી, જેના કારણે એક જ સાથે 2 ચંદનના ઝાડની ચોરી હેડ ઓફિસની અંદરથી થયા છે. તો સાંભળ્યું આપે, આ એએમએસ યુનિવર્સિટીની ચર્ચા થઈ રહી છે કે જે ઝેડ પ્લસ સિક્યુરિટીની વચ્ચે છે. એટલા બધા સિક્યુરિટી ગાર્ડ આ યુનિવર્સિટીની અંદર તૈનાત કરી દેવામાં આવ્યા છે કેમ કે આ યુનિવર્સિટીની અંદર ચંદનના લાકડાઓ મોટા પ્રમાણની અંદર છે. ચંદનના ઝાડના એ લાકડાની કિંમત કરોડો રૂપિયાની અંદર છે અને એ કરોડો રૂપિયાના કિંમતના લાકડાની અંદર 2 ઝાડ કાપી અને એ ચોરી ગયા છે. મહત્વની વાત એ પણ છે કે ચોરે જે લાકડું કાપ્યું છે તે ઓઝાર એ ઇલેક્ટ્રિક મશીન છે કે જે ચાલુ કરતાની સાથે જ અવાજ પણ એટલો આવે છે. તો એ સિક્યુરિટી ગાર્ડ સૂતા હતા કે શું? મોડી રાત્રે 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીના અરસાની અંદર આ ઘટના બની છે. ચંદનના લાકડા હોવાના કારણે તેની કિંમત લાખો રૂપિયા, કરોડો રૂપિયાની અંદર હોવાના કારણે એ ચંદનના લાકડાની ફરતે લોખંડનું એક બોક્સ બનાવવામાં આવ્યું છે. એ બોક્સને ત્યાંથી કાઢી અને તેની અંદરથી આ ચંદનના લાકડાની ચોરી થઈ. હવે એ જોવાનું રહેશે કે આ ચોરી કરનાર ચોર એ યુનિવર્સિટીનો કોઈ વ્યક્તિ છે કે પછી એ બહારનો કોઈ વડોદરાનો એવો વ્યક્તિ કે જે પુષ્પા ફિલ્મનો આશિક છે, ફિલ્મ જોયા બાદ તેને ચંદનની ચોરી કરવી જ પડે એવો કોઈ આશિક પણ હોઈ શકે. કેમ કે વર્ષ 2019 અને ત્યારબાદ વર્ષ 2024 આ 2 વખત ચંદનના ઝાડની ચોરી થઈ અને બંને વખત પુષ્પા ફિલ્મ રિલીઝ થયાના બાદની અંદર. આપનું શું માનવું છે વડોદરાના એમએસ યુનિવર્સિટીની અંદર થયેલા આ ચંદનના લાકડાની ચોરીને લઈને? શું ખરેખર આ ચોરી પાછળ ગુજરાતની અંદર પણ એવો કોઈ પુષ્પા એક્ટિવ છે? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.